નમસ્કાર મારા વાલા વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું। આજે વાત કરીશું ધોરણ 8માં આપણી પ્રથમ સત્રાંત પરીક્ષા તારીખ 6/10/2025ને સોમવારના રોજ જે સામાજિક વિજ્ઞાનનું પેપર આવનાર છે તેના મિત્રો 80 ગુણના પેપરનું આપણે આ વિડીયોમાં સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન કરવા જઈ રહ્યા છીએ। વિદ્યાર્થી મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ તેના પહેલાં તમે ખાસ ચેનલમાં નવા હોય તો ચેનલને મિત્રો અવશ્ય સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઇક અને શેર કરવાનું ન ભૂલતા। મિત્રો, આપણી પ્રથમ સત્રાંત પરીક્ષા 2025-26ના વર્ષમાં ધોરણ 8 સામાજિક વિજ્ઞાનનું પેપર 80 ગુણનું હશે અને 3 કલાકની અંદર આપણી શાળામાં પેપર પૂર્ણ કરીશું। ત્યારે સૌપ્રથમ પ્રશ્ન નંબર 1નો અ છે તેની વાત કરીશું। આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ઉત્તર આપવાના છે, જેમાં મિત્રો પહેલો પ્રશ્ન છે કે કયા ગવર્નર જનરલે ભારતમાં આધુનિક કાયદાની શરૂઆત કરી? તો અહીંયા મિત્રો આપણો જવાબ આવશે લોર્ડ વિલિયમ બેન્ટિંકે। બીજું, છોટા નાગપુરની મુંડા, ગોંડ અને સંથાલ જનજાતિઓના સમૂહો કયા પ્રકારની ખેતી કરતા હતા? તો અહીંયા આપણો જવાબ આવશે મિત્રો ડી, સ્થાયી ખેતી। 3, ભારતમાં ગળી ઉત્પાદનની કેટલી પ્રથા હતી? તો મિત્રો 2 પ્રથા હતી, જેમાં એક નીજ અને બીજી રૈતી પ્રથા। 4, બ્રિટિશ રાજવીને મુંબઈ ટાપુ દહેજમાં કોને આપ્યો હતો? તો અહીંયા આપણો મિત્રો જવાબ આવશે બી, પોર્ટુગીઝોએ આપ્યો હતો। 5, વધુ પડતી અતિશય સિંચાઈથી જમીનની મિત્રો જે ગુણવત્તા છે એ ઉત્પાદનની શક્તિ ઘટે છે। ગુણવત્તા ઘટે એટલે ઉત્પાદન પણ ઘટે। જવાબ આવશે સી। 6, બિન નવીનીકરણીય સંસાધનો કયા કયા છે? તો અહીંયા મિત્રો આપણો જવાબ આવશે એ, કોલસો અને ખનિજ તેલ। 7, નીચેનામાંથી કયા ખેતીના પ્રકારમાં ઉત્પાદન ઓછું હોય છે? તો મિત્રો આપણો જવાબ આવશે એ, ઝૂમ ખેતીમાં। 8, ટપક સિંચાઈ પદ્ધતિ દ્વારા આશરે કેટલા ટકા સુધી વીજળી બચત થાય છે? તો 30થી 35%। 9, આપણા બંધારણમાં દેશમાં કેવા શાસન વ્યવસ્થાની જોગવાઈ કરેલી છે? તો મિત્રો સંઘીય શાસન વ્યવસ્થા છે। 10, સંસદની કારોબારીના વડા કોણ છે? તો મિત્રો સંસદની કારોબારીના વડા પ્રધાનમંત્રી હોય છે। બ, નીચેના વિધાનોમાં યોગ્ય શબ્દ વડે ખાલિયા પૂરો। 1, ચતુર્થ મૈસૂર વિગ્રહમાં ખાલિયા લડતા લડતા વીરગતિ પામ્યો? તો ટીપુ સુલતાન। 2, જેલમાંથી મુક્ત થયા પછી બિરસાએ ખાલિયા ઝંડાવાળું બિરસા રાજ અને ચળવળ મજબૂત કર્યા? સફેદ। 3, અંગ્રેજો 1857ના સંગ્રામને માત્ર ખાલિયા વિદ્રોહ કહે છે? સૈનિક વિદ્રોહ। 4, બેંગ્લોરમાં ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સની સ્થાપના ખાલિયાના ઉદ્યોગમાં નવી દિશા મળે? જવાબ લોખંડ પોલાદ। 5, ખાલિયા વિવિધ કીટકોનો આહાર કરી તેમની સંખ્યાને નિયંત્રિત રાખે છે? જવાબ આવશે પક્ષીઓ। 6, ધાતુ ગાળણ ઉદ્યોગમાં ખાલિયા ખનિજનો ઉપયોગ થાય છે? જવાબ આવશે ધાતુમય ખનિજ। 7, દેશમાં સૌથી વધુ સૌર ઉર્જા મેળવતું રાજ્ય? મધ્યપ્રદેશ। 8, સઘન ખેતીને ખાલિયા ખેતી પણ કહે છે? વ્યાપારી ખેતી। 9, ખાલિયા એ લોકશાહીનું મહત્વનું પાસું છે? સ્વતંત્રતા। 10, લોકસભાના સભ્યપદના ઉમેદવારની ઉંમર ખાલિયા વર્ષ કે તેથી વધારે હોવી જોઈએ? 25 કે તેથી વધુ ઉંમર। પ્રશ્ન મિત્રો બીજો છે, એનો અ છે વિધાન ખરા ખોટા, જેમાં 1, બિરસા મુંડાનું બચપણ પિતા સાથે સ્થળાંતરમાં વીત્યું હતું? તો વિધાન ખરું। 2, મહાત્મા ગાંધીજીએ સ્વાતંત્ર્ય ચળવળના ભાગરૂપે દેશમાં સ્વદેશી આંદોલન શરૂ કર્યું હતું? સાચું વિધાન। 3, ભારતમાં જમશેદજી તાતાએ સાગચી એટલે કે હાલનું જમશેદપુર ખાતે લોખંડ પોલાદનું સૌપ્રથમ કારખાનું સ્થાપ્યું હતું? ખોટું વિધાન। 4, વધુ પડતી અતિશય સિંચાઈની જમીનની ઉત્પાદન શક્તિ વધે છે? ખોટું વિધાન, ઘટે। 5, કોલસો તાપવિદ્યુતના ઉત્પાદનમાં બળતણ તરીકે થાય છે? ખરું વિધાન। 6, હકો અને ફરજો એક સિક્કાની 2 બાજુઓ છે? સાચું વિધાન। 7, બંધારણની જોગવાઈ મુજબ હોદ્દાનેરોએ દેશના ઉપરાષ્ટ્ર પ્રમુખ રાજ્યસભાના સ્પીકરની જવાબદારી નિભાવે છે? ખરું વિધાન। મિત્રો બ છે, કારણ આપી વિધાન પૂર્ણ કરો, જેમાં 1, યુરોપના કયા રાષ્ટ્રોએ ભારતમાં આવવાનો જળમાર્ગ શોધવાની કમર કસી હતી? તો યુરોપમાં મિત્રો પોર્ટુગલ, સ્પેન, હોલેન્ડ વગેરે રાષ્ટ્રોએ ભારત આવવાનો જળમાર્ગ શોધવા કમર કસી હતી? 2, મહાલવારી પદ્ધતિ ક્યારે કોણે દાખલ કરી? તો મહાલવારી પદ્ધતિ 1822માં હોલ્ટ મેકેન્જી નામના અંગ્રેજી અધિકારીએ દાખલ કરી હતી। 3, તફાવત આપો નવીનીકરણીય સંસાધન અને બિન નવીનીકરણીય સંસાધન। મિત્રો નવીનીકરણીય સંસાધન એટલે સંસાધનના વપરાયેલા જથ્થાની આપમેળે ચોક્કસ સમયગાળામાં પૂર્તિ થાય એટલે કે અખૂટ હોય તેવા સંસાધનોને નવીનીકરણીય સંસાધન કહે છે। દાખલા તરીકે જંગલો, પ્રાણીઓ, પશુ પંખીઓ, સૂર્યપ્રકાશ અને પવન વગેરે। બિન નવીનીકરણીય સંસાધન એકવાર વપરાશ કર્યો
કર્યા પછી નજીકના સમયમાં જે સંસાધનોની ફરીથી નિર્માણ અશક્ય હોય તેવા સંસાધનોની બિનનવીનીકરણીય સંસાધનો કહે છે. દાખલા તરીકે ખનિજ કોલસો, કુદરતી વાયુ, પરમાણુ ખનિજો વગેરે. 4. કારણ આપો. રાસાયણિક ખાતર અને રાસાયણિક કીટનાશકોનો વધુ પડતો વપરાશ નુકસાનકારક છે. કારણ કે મિત્રો રાસાયણિક ખાતરનો અવિવેકપણે અને આડેધડ ઉપયોગ કરવામાં આવે છે, જેને કારણે જમીન અને પાણીનું પ્રદૂષણ વધે છે. રાસાયણિક ખાતર અવશેષો સ્વરૂપે ખેત પેદાશોમાં રહે છે, જે લાંબા ગાળે મનુષ્યના આરોગ્યને વિપરીત અસરો કરે છે. જ્યારે રાસાયણિક કીટનાશકોનો વપરાશ કીટકો, ઈયળ મારવા થાય છે, પરંતુ તેની સાથે કેટલાક જમીન માટે બહુમૂલ્ય જીવાણુઓ પણ નાશ પામે છે. આ કીટનાશકની સૂક્ષ્મ આડઅસરો પણ મનુષ્યમાં થાય છે. આમ ખર્ચની દ્રષ્ટિએ, જમીનનો ફળદ્રુપતાની, પ્રદૂષણ દ્રષ્ટિએ તથા મનુષ્યના સ્વાસ્થ્યની દ્રષ્ટિએ આ નુકસાનકારક છે. 5. લોકશાહી એટલે શું? લોકશાહી એટલે મિત્રો લોકોનું લોકો માટે અને લોકો વડે ચાલતું શાસન. ડેમોક્રેસી ઇઝ ઓફ ધ પીપલ, ફોર ધ પીપલ એન્ડ બાય ધ પીપલ. યુએસએના પૂર્વ રાષ્ટ્રપ્રમુખ અબ્રાહમ લિંકનનું આ વાક્ય છે. પ્રજાની સત્તા કે ચલણવાળા અને પ્રજાના વહીવટવાળા શાસનને લોકશાહી કહેવામાં આવે છે. જોડકા જોડવાના છે, જેમાં મિત્રો આપણે જોઈએ નવીનીકરણીય સંસાધનો. તો એમાં જવાબ આવશે જંગલો, પ્રાણીઓ, સૂર્યપ્રકાશ અને પવન 3 નંબર. બિનનવીનીકરણીય સંસાધન, જેમાં ખનિજ કોલસો, ખનિજ તેલ, કુદરતી વાયુ 5 નંબર. માનવ સર્જિત સંસાધન, જેમાં બહુહેતુક યોજનાઓ. સશક્ત સંસાધન, તો એમાં આવશે માનવ. હવે આવશે, જોઈશું આપણે આગળ પ્રશ્ન 3. આપેલો વિધાન છે એનું સંક્ષેપમાં જવાબ આપવાના છે. કપાસનું ઉત્પાદન કરતા ખેડૂતો પાયમાલ થયા. જવાબ: ભારતના રૂ ઉત્પાદન કરતા પ્રદેશો પર ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો અંકુશ હતો, તેથી કંપની ખેડૂતોને બજાર ભાવ કરતાં ઓછા ભાવે કપાસ વેચવા ફરજ પાડી હતી. ખેડૂતોને કપાસને યોગ્ય ભાવ ન મળવાથી તેઓ પાયમાલ થયા. બીજું સમજાવો. અંગ્રેજ સરકારે બિરસા મુંડાની ધરપકડ કરી. બિરસાએ જન આંદોલન દરમિયાન મુંડા જનજાતિના લોકોને તેમના ગૌરવશાળી ભૂતકાળ પ્રમાણે જીવન જીવવા હાકલ કરી. બિરસાની દરેક વાત મુંડા જનજાતિના લોકો સારી રીતે માનતા હતા. તેથી અંગ્રેજ સરકારને ભય લાગ્યો કે જનજાતિઓ બિરસાના નેતૃત્વમાં છોટાનાગપુરના વિસ્તારમાં મુંડા રાજની સ્થાપના કરી દેશે. બિરસાના જન આંદોલનના વ્યાપ વધતા સરકારના રાજ્ય વહીવટમાં અડચણરૂપ બનાવવાનો ખોટો આરોપ મૂકી અંગ્રેજોએ ઈસવીસન 1895માં બિરસા મુંડાની ધરપકડ કરી. ત્રીજો પ્રશ્ન. રૈયતવારી પદ્ધતિ ક્યારે અને ક્યાં દાખલ કરવામાં આવી? તો રૈયતવારી પદ્ધતિ ઈસવીસન 1820માં મુંબઈ અને મદ્રાસ, ચેન્નઈ પ્રાંતોમાં દાખલ કરવામાં આવી હતી. 4. નવી દિલ્હીમાં કઈ કઈ યાદગાર ઇમારતોનું નિર્માણ કરવામાં આવ્યું? તો નવી દિલ્હીમાં વાઇસરોય હાઉસ, હાલનું રાષ્ટ્રપ્રમુખ ભવન, સચિવાલય, સંસદ ભવન, સરકારી વહીવટની ઇમારતો વગેરે યાદગાર ઇમારતોનું અને રાજપથ માર્ગનું નિર્માણ કરવામાં આવ્યું. 5. જમીનની ઉત્પાદન શક્તિ ઘટે નહીં તે માટે શું કરવું જોઈએ? તો જમીનની ઉત્પાદન શક્તિ ઘટે નહીં તે માટે ટપક સિંચાઈ પદ્ધતિનો ઉપયોગ વધારવો જોઈએ. 6. ખેતી માટે પાણીની સમસ્યા હલ કરવા માટે શું કરવું જોઈએ? તો ખેતી માટે પાણીની સમસ્યા હલ કરવા માટે ચેકડેમો બનાવી વરસાદી પાણીને રોકવું જોઈએ. આ ઉપરાંત ખેત તલાવડીઓનું નિર્માણ કરી તેમાં વરસાદના પાણીને એકઠું કરવું જોઈએ. 7. કૃષિના પ્રકારો કયા કયા છે? તો કૃષિના પ્રકારો 5 છે, જેમાં જીવન નિર્વાહ ખેતી અને સ્થળાંતરિત ખેતી, ઝૂમ ખેતી, સઘન ખેતી, સૂકી ખેતી, આદ્ર ખેતી અને બાગાયતી ખેતી. 8. ખેતીનો વિકાસ કરવા માટે સરકારે ખેડૂતની શી મદદ કરે છે? તો મિત્રો નામદાર ગુજરાત સરકાર ખેતીનો વિકાસ કરવા માટે ખેડૂતોને રેડિયો, ટેલિવિઝન, વર્તમાનપત્રો, ડીડી કિસાન ચેનલ, મોબાઈલ પર કિસાન SMS, ટોલ ફ્રી નંબર 1800 180 1551, કિસાન કોલ સેન્ટર, સરકારના ખેડૂત વેબ પોર્ટલ, ઈ ખેડૂત અને એગ્રી માર્કેટ જેવી મોબાઈલ એપ વગેરે દ્વારા સતત અધ્યયન, માહિતી, નવી તકનીકો અને માર્ગદર્શન પૂરા પાડવામાં આવે છે. આ ઉપરાંત કૃષિ મેળાઓ દ્વારા ખેડૂતોને અધ્યયન, માહિતી અને માર્ગદર્શન આપવામાં આવે છે. 9મો પ્રશ્ન મિત્રો છે સંકલ્પના સમજાવો, જેમાં બિન સાંપ્રદાયિક એટલે કે ધર્મનિરપેક્ષતા. જવાબ: ભારત એક બિન સાંપ્રદાયિક દેશ છે. બિન સાંપ્રદાયિક એટલે ભારતનું શાસનતંત્ર કોઈ ધર્મ કે સંપ્રદાયની માન્યતાને આધારે ચાલતું નથી. ધર્મ કે સંપ્રદાયના આધારે નાગરિકો વચ્ચે ભેદભાવ કે પક્ષપાત રાખવામાં આવતો નથી. ભારતના બંધારણે દરેક નાગરિકને ધર્મ કે સંપ્રદાય સંબંધી કેટલીક સ્વતંત્રતાઓ ભોગવવાની ખાતરી આપી છે. એ ખાતરીના આધારે દરેક નાગરિકને પોતપોતાનો કે પસંદગીનો ધર્મ પાળવાની, ગમે તે ધાર્મિક માન્યતા ધરાવવાની તેમજ તેનો પ્રચાર અને પ્રસાર કરવાની સ્વતંત્રતા મળેલી છે.
તેમાં કોઈ પણ બિનજરૂરી દખલગીરી કરી શકે નહીં. બંધારણની જોગવાઈ મુજબ ભારત સરકાર ધાર્મિક બાબતોમાં નિષ્પક્ષ અને તટસ્થ રહે છે. 10. રાષ્ટ્રપ્રમુખ કઈ વ્યક્તિઓનું નિમણૂક કરે છે? તો મિત્રો, રાષ્ટ્રપ્રમુખ રાષ્ટ્રપતિ, રાજ્યોના રાજ્યપાલ, સર્વોચ્ચ અદાલતના ન્યાયમૂર્તિઓ, ચૂંટણી પંચના મુખ્ય ચૂંટણી અધિકારીઓ, જાહેર સેવા પંચના અધ્યક્ષ અને તેના સભ્યો, વિદેશોમાં ભારતના રાજદૂતો, એટર્ની જનરલ વગેરેની નિમણૂક કરે છે. 4. નીચે આપેલા પ્રશ્નોના મુદ્દાસર જવાબ આપવાના છે, જેમાં 1. યુરોપિયન દેશોમાં ભારતીય ગળીની માંગ કેમ વધવા લાગી હતી? જવાબ: ગળી સુતરાઉ કાપડના રંગકામમાં વપરાતી હતી. ભારતની ગળી રંગ ચમકતો હોય તેમ સુતરાઉ કાપડ પસતો હતો. ઈસવીસન 1790 સુધી યુરોપના દેશો ગળી કેરેબિયન દેશોમાંથી મંગાવતા હતા. સમય જતાં કેરેબિયન દેશોમાં ગળીનું ઉત્પાદન ઘટવા લાગ્યું. તેથી યુરોપના દેશોમાં ભારતની ગળીની માંગ વધવા લાગી હતી. 2. સંસાધનોનું સંરક્ષણ એટલે શું? તે શા માટે જરૂરી છે? મિત્રો, કુદરતી સંસાધનોની ન્યાયસંગત અને સુયોજિત ઉપયોગ તેમજ માનવ દ્વારા તેનું યોગ્ય વ્યવસ્થાપન થાય તેને સંસાધનોનું સંરક્ષણ કહે છે. સંસાધનોના સ્ત્રોત મર્યાદિત અને ખૂટી જાય તેવા છે. આથી તેની લાંબા ગાળા સુધી પ્રકૃતિદત્ત અને માનવસર્જિત સંસાધનોની ઉપયોગિતા જળવાઈ રહે તે માટે સંરક્ષણ ખૂબ જરૂરી છે. આપણે સૌએ સંસાધનોની વર્તમાન જરૂરિયાતોની પૂર્તિ માટે તેના સંરક્ષણ ચિંતા કર્યા વગર તેનો બેફામ ઉપયોગ કર્યો છે. સંસાધનોના અસરકારક વ્યવસ્થાપન દ્વારા જ ભાવિ પેઢીથી તેની જરૂરિયાતો અને અપેક્ષાઓ સંતોષી શકાશે. સંસાધનોના સંરક્ષણ દ્વારા વર્તમાન પેઢીને લાંબા સમયનો સ્થિર લાભ આપી શકાય. પર્યાવરણને સમતોલ રાખી શકાશે, જેથી માનવ જીવન સુખી અને સમૃદ્ધ બને. 3. ભવિષ્યમાં અશ્મિભૂત બળતણનો ઉપયોગ ઘટાડવામાં જ સમજદારી છે એમ સાથે કહી શકાય. મિત્રો, અશ્મિભૂત બળતણ એટલે કે ઈંધણનો વપરાશ ખૂબ જ ઝડપથી થઈ રહ્યો છે. તેમનો જથ્થો મર્યાદિત છે. જો વર્તમાન દરે તેનો વપરાશ થતો રહેશે તો નજીકના ભવિષ્યમાં તેના ભંડારો સમાપ્ત થઈ જશે. એ એક ચિંતાજનક બાબત છે. તે પુનઃ અપ્રાપ્ય છે, તે નાશવંત છે, તેનું નવીનીકરણીય થઈ શકતું નથી. અશ્મિભૂત બળતણોના સળગાવવાથી દહનથી વાતાવરણમાં ઝેરી પ્રદૂષકો ફેલાય છે. તે ખૂબ જ ગંભીર ચિંતાનો વિષય છે. આથી કહી શકાય કે ભવિષ્યમાં અશ્મિભૂત બળતણનો ઉપયોગ ઘટાડવામાં સમજદારી છે. 4. 26 નવેમ્બરને બંધારણ દિવસ તરીકે શા માટે ઉજવવામાં આવે છે? મિત્રો, ડિસેમ્બર 1946ના રોજ બંધારણ સભાની કામગીરી શરૂ થઈ. 2 વર્ષ 11 માસ અને 18 દિવસ, મિત્રો 18 દિવસ આવશે, 4 દિવસ નહીં, 18 દિવસ તેનું સંપૂર્ણપણે કાર્ય પૂર્ણ થયું. 26 નવેમ્બર 1949ના રોજ બંધારણનો સ્વીકાર બંધારણ સભાએ કર્યો. માટે 26 નવેમ્બરના દિવસને બંધારણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. 5. રાષ્ટ્રપ્રમુખ પદની લાયકાત અને તેમના હોદ્દાની મુદત. તો મિત્રો, આપણે જોઈએ તે મિત્રો ભારતના નાગરિક હોવા જોઈએ. તેમની ઉંમર 35 વર્ષ કે તેથી વધુ હોવી જોઈએ. તે સંઘ સરકાર કે રાજ્ય સરકારના પગારદાર કર્મચારી ન હોવા જોઈએ. તે લોકસભાના સભ્ય થવાની લાયકાત ધરાવતા હોવા જોઈએ. તે સંસદ કે રાજ્યની ધારાસભાના સભ્ય ન હોવા જોઈએ. જો તે સભ્ય હોય તો રાષ્ટ્રપ્રમુખ તરીકે ચૂંટાય ત્યારે તેમને એ સભ્ય પદેથી રાજીનામું આપવું પડે છે. રાષ્ટ્રપ્રમુખના હોદ્દાની મુદત. રાષ્ટ્રપ્રમુખ ચૂંટાઈને જે દિવસે પોતાનો હોદ્દો સ્વીકારે તે દિવસથી 5 વર્ષની મુદત સુધી તે એ હોદ્દા પર રહી શકે છે. તે પહેલાં તેઓ ઈચ્છે તો રાજીનામું આપીને હોદ્દાની ત્યાગ કરી શકે છે. રાષ્ટ્રપ્રમુખ હોદ્દા પર ચાલુ હોય ત્યાં સુધી તેમની પર કોઈ ફોજદારી મુકદ્દમો ચલાવી શકાતો નથી કે તેમની ધરપકડ પણ કે કેદનો હુકમ થઈ શકતો નથી. બંધારણ ભંગના કે અન્ય કોઈ રાષ્ટ્રીય હિતની દ્રષ્ટિએ ગંભીર ગણાય એવા ગુના માટે સંસદ રાષ્ટ્રપ્રમુખને મહાભિયોગની પ્રક્રિયા દ્વારા પદભ્રષ્ટ કરી શકે છે. હોદ્દાની મુદત પૂરી થતાં રાષ્ટ્રપ્રમુખ બીજી વખત પ્રમુખ પદ માટે ઉમેદવારી કરી પણ શકે છે. મિત્રો, આગળ જોઈશું પ્રશ્ન 5. નીચેના પ્રશ્નોના મુદ્દાસર ઉત્તર લખવાના છે, જેમાં 1. પ્રાચીન અને મધ્યયુગના ભારતની આર્થિક સ્થિતિ કેવી હતી? જવાબ: પ્રાચીન અને મધ્યયુગમાં ભારત આર્થિક દ્રષ્ટિએ ખૂબ જ સમૃદ્ધ દેશ હતો. એ સમયે ભારતમાં સુતરાઉ કાપડ, રેશમી કાપડ, મરી મસાલા, તેજાના, ગળી, સુરોખાર, ઇમરતી લાકડું, અફીણ વગેરે ચીજવસ્તુઓની યુરોપમાં બજારોમાં ભારે માંગ રહેતી. યુરોપની પ્રજા મહદઅંશે માંસાહારી હોવાથી માંસ સાચવવા તેમને ભારતની મરી મસાલાની અત્યંત આવશ્યકતા રહેતી. તેથી ભારતના મરી મસાલા ઉપરાંત સુતરાઉ કાપડ ખૂબ જ ઊંચી કિંમતે વેચાતા. આ બધી વસ્તુઓ ભારતમાંથી ઈરાન, ઇરાક અને તુર્કીના માર્ગો યુરોપના દેશોમાં હતી. એ વસ્તુઓના વેચાણથી ભારતના વેપારીઓ મિત્રો પુષ્કળ ન કમાતા. ભારતમાં આવી આર્થિક સમૃદ્ધિને કારણે પ્રાચીન અને મધ્યયુગ
માં ભારત વિશ્વના દેશોનું આકર્ષણના કેન્દ્રમાં રહ્યો હતો. બીજો પ્રશ્ન છે ટૂંક નોટ લખવાની છે મહાલવારી પદ્ધતિ. મિત્રો એના વિશે લખી શકીએ. ઈસવીસન 1822માં હોલ્ડ મેકેન્જી નામના અંગ્રેજી અધિકારી ઉત્તર પશ્ચિમ પ્રાંત અને મધ્ય ભારતના કેટલાક પ્રદેશોમાં મહાલવારી પદ્ધતિ અમલમાં મૂકી હતી. બ્રિટિશ મહેસૂલ દફતર એટલે કે રેકોર્ડમાં ગ્રામ કે ગ્રામના સમૂહ માટે મહાલ શબ્દનો ઉપયોગ થાય છે. આ પ્રથામાં મહેસૂલ ખેડૂતના ખેતર પર નહીં પણ સમગ્ર ગામ કે ગામના સમૂહ પાસેથી વસૂલવામાં આવતા. ગામનું સર્વેક્ષણ કરી ખેતરોના ઉત્પાદનની આવકને ધ્યાનમાં રાખી મહેસૂલ વસૂલવાનું. તેથી આ પદ્ધતિને મહાલવારી પદ્ધતિ તરીકે ઓળખવામાં આવે છે. ગ્રામીણ કક્ષાએ ગામના મુખીને જમીન મહેસૂલ વસૂલવાની જવાબદારી સોંપવામાં આવી હતી. અંગ્રેજોને આ ખેત મહેસૂલ સુધારણાની પદ્ધતિઓએ ગ્રામીણ અર્થતંત્રને ખૂબ જ મોટું નુકસાન પહોંચાડ્યું. 3. અંગ્રેજ શાસન દરમિયાન ભારતમાં કાપડ ઉદ્યોગનો વિકાસ સમજાવો. મિત્રો એનો પણ સરસ મજાનો જવાબ છે આપણે આ રીતે જોઈ શકીએ છીએ. મિત્રો એકવાર તમારે આ પ્રશ્નોનો જવાબ છે તૈયાર કરવાનો રહેશે. બરાબર મિત્રો, પ્રશ્ન યાંત્રિક બરાબર, અહીંયા ચિત્ર નહીં દોરો તો પણ ચાલશે. બરાબર, માત્ર સમજૂતી માટે આપવામાં આવેલો છે. તો આ પ્રશ્ન મિત્રો મોસ્ટ આઈએમપી છે, તમારે એકવાર તૈયાર કરવાનો રહેશે. એના પછી ટૂંકનું છે ખનિજ સંરક્ષણના ઉપાયો. મિત્રો ખનિજ સંરક્ષણના ઉપાયની વાત કરીએ તો કોલસા અને પેટ્રોલિયમ બિનનવીનીકરણીય સંસાધન છે. ખનિજોના નિર્માણ અને સિંચનમાં હજારો વર્ષ લાગે છે. બિનનવીનીકરણીય માનવીય વપરાશમાં દરની તુલના નિર્માણ દર ખૂબ જ ધીમો છે. ખાણની પ્રક્રિયા ઘટાડવી આવશ્યક છે. ધાતુઓનું રિસાયકલિંગ, લોખંડ, તાંબુ, એલ્યુમિનિયમ અને ક્લાઇવના નકામા ભંગાને ફરીથી ઉપયોગ લેવા જોઈએ. ઓછા પ્રમાણમાં પ્રાપ્ત થતા ખનિજોના વિકલ્પો શોધવા જોઈએ. વિદ્યુતના સ્થાને સૌર વિદ્યુતનો ઉપયોગ, પેટ્રોલને બદલે CNGનો વપરાશ વધારવો જોઈએ. જળ, સૌર, પવન, બાયોગેસ જેવા બિન પરંપરાગત સાધનોનો ઉપયોગ વધારવો જોઈએ. પર્યાવરણની ગુણવત્તા જાળવી રાખી ભવિષ્યની પેઢીને શુદ્ધ પર્યાવરણની ભેટ આપવા પ્રદૂષણ મુક્ત પર્યાવરણનો પ્રયત્ન કરવો જોઈએ. અને બીજી ટૂંક નોટ છે લોકશાહી શાસન પદ્ધતિ. મિત્રો ભારતે આઝાદી પછી સંસદીય લોકશાહી શાસન પદ્ધતિ અપનાવી છે. લોકશાહી એટલે મિત્રો લોકો વડે, લોકો દ્વારા અને લોકો માટે ચાલતું શાસન. દર 5 વર્ષે સામાન્ય ચૂંટણીઓ થાય છે. ભારતમાં પણ 18 વર્ષ કે તેથી ઉપરના નાગરિકો ગુપ્ત મતદાન દ્વારા પોતાનું પ્રતિનિધિને ચૂંટે છે. ભારતની કોઈપણ નાગરિક ચૂંટણીમાં ભાગ લઈ શકે છે. સ્વતંત્રતા ભારતીય લોકશાહીનું મહત્વનું પાસું છે. આ સ્વતંત્રતા ભારતના દરેક નાગરિક પોતાના વિચારો, વાણી અને અભિવ્યક્ત અને ઈચ્છા અનુસાર ધર્મ પાળવાની સ્વતંત્રતા મેળવે છે. તો વિદ્યાર્થી મિત્રો આવી રીતે તમારું જે પેપર છે એ આવી શકે છે. અમે મિત્રો આશા પણ રાખીએ છીએ તમને આપણો વિડીયો પણ ખૂબ જ ઉપયોગી નીવડશે. અને ખાસ મિત્રો વિડીયો ગમે હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું પણ ન ભૂલતા.